નમસ્તે મિત્રો, ફરી એકવાર દેશ દુનિયાના તાજા સમાચારના નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ। તો મિત્રો, શરૂઆતમાં જાણીએ, મંત્રાલયે કહ્યું કે લાલ સમુદ્રમાં સંકટના કારણે મોંઘવારી વધી શકે છે। આ સમાચાર વિશે વધુ જાણીએ તો ભારત સરકારના નાણાં મંત્રાલયના આર્થિક વિભાગે તેના માસિક અહેવાલમાં જણાવ્યું છે કે લાલ સમુદ્રની કટોકટી ભારતમાં ફુગાવા પર નકારાત્મક અસર કરી શકે છે। આ કારણે કાચા તેલની કિંમતમાં વધારો થવાની સંભાવના છે। મંત્રાલયે કહ્યું કે કટોકટીની અસર વૈશ્વિક ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પર પણ પડી છે। તેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં રિટેલ મોંઘવારી દર 5.1% હતો। ત્યારબાદ જાણીએ મિત્રો, મોટો આતંકી હુમલો, 60ના મોત। આ વિશે વધુ જાણીએ તો રશિયાની રાજધાની મોસ્કોમાં શુક્રવારે થયેલા આતંકી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ISએ લીધી છે। આ હુમલામાં 60 લોકોના મોત થયા છે તેમજ 145 કરતાં વધુ લોકો ઘાયલ થયા છે। જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે હુમલો કરનારા આતંકવાદીઓ કઈ દિશામાં ગયા છે। US એમ્બેસી આ પહેલાં પણ હુમલાની ચેતવણી આપી હતી, પરંતુ વ્લાદિમીર પુતિને તેને ગંભીરતાથી લીધી ન હતી। ત્યારબાદ જાણીએ, મુઇઝુએ ભારતની પ્રશંસા કરી। આ અંગે વધુ જાણીએ તો રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત સામે સતત નિવેદનો આપી રહેલા માલદીવના રાષ્ટ્રપતિએ ભારત પાસેથી દેવા મુક્તિની માંગ કરી રહ્યા છે। તેમણે માલદીવને મદદ પૂરી પાડવામાં અગ્રણી તરીકે ભારતની પ્રશંસા કરી હતી। તેમણે ભારતને તેમની નજીકનો દેશ ગણાવ્યો હતો। રાષ્ટ્રપતિ બન્યા બાદ માલદીવમાંથી ભારતીય દળોને પાછા ખેંચવાનો આદેશ આપ્યો હતો। ઉપરાંત ભારત સાથેનો હાઇડ્રોગ્રાફિક સર્વેનો પ્રોજેક્ટ પણ પડતો મૂક્યો છે। ત્યારબાદ જાણીએ મિત્રો, હોળી પહેલાં આવી ચિંતાજનક આગાહી। આ વિશે વધુ જાણીએ તો હોળી પહેલાં અંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ 24 તારીખ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે તો 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે। પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પવન વધુ રહી શકે છે તેમજ કરા સાથે વરસાદ પણ પડી શકે છે। ગુજરાતમાં 26 માર્ચથી 26 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો અને વંટોળ આવી શકે છે તેમજ આ દિવસોમાં વરસાદ પણ પડી શકે છે। ત્યારબાદ જાણીએ મિત્રો, મોસ્કોમાં મૃત્યુઆંક 110થી વધુ થયો। આ અંગે વધુ જાણીએ તો રશિયાની રાજધાની મોસ્કોના બહારના ભાગમાં આવેલા કોન્સર્ટ હોલમાં શુક્રવારે રાત્રે ફાયરિંગની ઘટના બની હતી। રશિયન ઇન્વેસ્ટિગેટિવ કમિટીના જણાવ્યા અનુસાર આ હુમલામાં મૃતકોની સંખ્યા 110થી વધુ થઈ ગઈ છે। ઉપરાંત 100થી વધુ લોકો હજુ ઘાયલ છે। મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે। રશિયાના વિદેશ મંત્રીએ આને આતંકવાદી હુમલો ગણાવ્યો છે તેમજ પોલીસે 11 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો સહગાંવની યાત્રામાં હજારો ભક્તો જોડાયા। આ વિશે વધુ જાણીએ તો પાલિતાણાના સુપ્રસિદ્ધ શેત્રુંજયની સહગાંવની પરિક્રમાનો ગઈકાલે વહેલી સવારથી પ્રારંભ થયો છે। વર્ષે આ યાત્રામાં દેશ તેમજ સમગ્ર દુનિયામાંથી હજારો શ્રદ્ધાળુઓ જોડાય છે। કહેવાય છે કે શેત્રુંજય ગિરિરાજ પર ભગવાન શ્રી કૃષ્ણના 2 પુત્ર પ્રદ્યુમન અને સાંબુમન અસંખ્ય મુનિઓ સાથે આજના દિવસે મોક્ષ ગતિને પામ્યા હતા। તેથી જૈન સંપ્રદાયમાં આ સહગાંવની યાત્રા કરીને મોક્ષની પ્રાપ્તિ થતી હોય તેવી માન્યતા છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો સુરત નકલી માર્કશીટ મામલે ખુલાસાઓ। આ અંગે વધુ જાણીએ તો સુરત નકલી માર્કશીટ કેસમાં આરોપીની પૂછપરછ અને ઓફિસ પર તપાસ કરતા મોટા ખુલાસાઓ થયા છે। આરોપી છેલ્લા 14 વર્ષથી યશ એજ્યુકેશન એકેડેમી ચલાવતો હતો। હિસાબી ડાયરીઓ અને રસીદની તપાસ થતાં રોકડ, ઓનલાઈન તેમજ ચેકથી થયેલ વ્યવહારની વિગતો મળી છે। 113 વ્યક્તિએ નાણાં આપીને નકલી ડિગ્રી મેળવી હોવાની આશંકા છે। આરોપી નિલેશ સાવલિયાને 37.53 લાખ રૂપિયા વિવિધ વ્યવહારોથી મળ્યા છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો જેપી નડ્ડાની ધરપકડ થવી જોઈએ। આ સમાચાર વિશે વધુ જાણીએ તો દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની ધરપકડની માંગ કરી છે। તેમણે કહ્યું કે કેજરીવાલ વિરુદ્ધ નિવેદન આપનાર શરદ રેડ્ડી પાસેથી ભાજપે ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા 50 કરોડ રૂપિયા લીધા છે। શરદ પર મની લોન્ડરિંગનો આરોપ છે અને ભાજપે તેમની પાસેથી પૈસા લીધા છે। તેથી ભાજપને પણ આરોપી બનાવવો જોઈએ। ઈડીએ જઈને જેપી નડ્ડાની પૂછપરછ કરવી જોઈએ અને જો તેઓ સહકાર ન આપે તો તેમની પણ ધરપકડ કરવી જોઈએ। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભારતીય નૌસેના એક્શન મોડમાં। આ વિશે વધુ જાણીએ તો ભારતીય નૌસેનાએ હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રમાં 16 માર્ચે વેપારી જહાજ MV રૂએનને સાંસિયાઓની સંગુલમાંથી મુક્ત કરાવ્યું અને 35 સોમાલિયન સાંસિયાઓને અટકાયતમાં લીધા હતા। હવે કસ્ટમ અને ઇમિગ્રેશન ઔપચારિકતા બાદ આ લૂંટારાઓને મુંબઈ પોલીસને સોંપાયા છે। સાંસિયા વિરોધી ઓપરેશન હેઠળ નેવીએ સમુદ્ર કિનારાથી 2600 કિલોમીટર દૂર સાંસિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને આત્મસમર્પણ કરવા મજબૂર કર્યા હતા। ત્યારબાદ જાણીએ મિત્રો, ગુજરાતી અભિનેતા પર બનશે ફિલ્મ। આ વિશે વધુ જાણીએ તો એક સમયે ગુજરાતના લોકોના દિલો પર રાજ કરનારા એવા ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના જીવન પર બાયોપિક બનશે। એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં બાયોપિક બનશે અને વધુ માહિતી તેઓ જાહેર નહીં કરી શકે। જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પડતીની હાલતમાં હતી તે સમયે વિક્રમ ઠાકોરે એકલા હાથે સતત 5 વર્ષ સુધી સુપરહિટ ફિલ્મો આપી। અત્યાર સુધી તેમની 30 કરતાં વધારે ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે અને તમામ સુપરહિટ રહી છે।
ત્યાર પછીના સમાચાર જાણીએ તો સિંહણે 3 વ્યક્તિ પર કર્યો હુમલો. આ વિશે વધુ જાણીએ તો અમરેલીના જાફરાબાદના લુણાવાડા ગામ નજીક સિંહણે સિક્યુરિટી ગાર્ડ સહિત 3 લોકો પર હુમલો કર્યો છે. પંકજ ભાલિયા બાઇક પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે સિંહણે હુમલો કરી હાથ પગના ભાગે ઈજાઓ પહોંચાડી છે. સિંહણને પાંજરે પૂરવાની તજવીજ દરમિયાન ઇન્જેક્શન આપી રહેલા અન્ય 2 વ્યક્તિઓ પર પણ સિંહણે હુમલો કર્યો હતો. 2 કલાકના ઓપરેશન બાદ સિંહણને પાંજરે પૂરી હતી. MLA ઈરા સોલંકી ઘાયલોને મળવા હોસ્પિટલ દોડી આવ્યા હતા. ત્યાર પછીના સમાચાર જાણીએ તો હીટવેવને લઈ શિક્ષણ અધિકારીઓને સૂચના. આ વિશે વધુ જાણીએ તો 26 માર્ચ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે. શૈક્ષણિક સંઘે શિક્ષણ સચિવને પત્ર લખી શાળાના સમયમાં ફેરફાર કરવાની માંગણી કરી છે. નાયબ શિક્ષણ નિયામકે તમામ DEO કચેરીને પત્ર લખી શાળાના સમયમાં ફેરફાર કરવા તેમજ શાળાઓ તેમજ સંસ્થાઓમાં પાણીની વ્યવસ્થા કરવા કહ્યું છે. રમતગમતને લગતી આઉટડોર પ્રવૃત્તિઓ ટાળવી તેમજ છાંયો આપી શકે તેવા વૃક્ષો વાવવા જણાવ્યું છે. તેમજ બાળકોને ગમે ત્યારે પાણી પીવાની છૂટ આપવા કહ્યું છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો વડોદરા એરપોર્ટ પર $60,000 મળ્યા. આ અંગે વધુ જાણીએ તો વડોદરા એરપોર્ટ પર દિલ્હીથી ફ્લાઇટમાં આવેલા એક વ્યક્તિ પાસેથી $60,000 અમેરિકન ડોલર મળી આવ્યા છે. ચોક્કસ ઇનપુટના આધારે ઈડીની ટીમે પેસેન્જર પર બાજ નજર રાખી હતી. વડોદરા એરપોર્ટ પર લેન્ડ થતાં જ ઈડીએ તપાસ કરતા વિદેશી નાણું મળી આવ્યું છે. આ વ્યક્તિ પાસેથી વધુ માહિતી મેળવવા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણીને કારણે નાણાકીય વ્યવહારો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. તો શ્રોતા મિત્રો, દેશ દુનિયાના આજના તાજા અને ઉપયોગી સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને ઉપયોગી સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે. તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો કાંઈ સૂચન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે. તો ત્યાં સુધી રજા લઈએ. નમસ્તે.